હેલો મિત્રો, રામ રામ સીતારામ, જય માતાજી. તો જો વહેલી સવારે બ્લોગ સ્ટાર્ટ કર્યો અને જો નવરાત્રો સર્વ સંપન્ન થઈ ગયો, બધો પતી ગયો. બહુ મસ્ત મજા કરી, મોજ કરી નવરાત્રોમાં. અને આજ આવું મજૂર બાજરી વાટવા લ્યો. હા બેહો વાંધો નહીં. લ્યો તો મજૂર આવું અમારે બાજરી વાટવા ભાઈ. એ લકડ તું રમવા નહીં આવ્યો આ નોરતો? આ નોરતોમાં રમવા નહીં આવ્યો? ક્યાં નોકરી જોઈ? હા એમાં તને મેં કીધું આ કીર્તિ રમવા નહીં આવ્યો નવરાત્રી. જો અત્યારે તો બહુ જોરદાર એવો તડકો કાઢ્યો અને હમણાં તો ઊભું એ રહેવાતું નહીં, ચારે નહીં વટાતી. ઘણા સમય પછી વયા આપણો. હા ઘાસની તો પથારી ફેરવી નથી. હા આ બધું કર્યું? ઓહો હા નવરાત્રિ રમ્યો હું મારા. ઓ બાપા રે બધું જોજો રમણ ભમણ કર્યું. અમે ઘેર નવરાત્રિ રમ્યા નહીં રે, ભૂંડ હોય કે ખેતરમાં નવરાત્રિ રમ્યો. તમે જોઈએ કહો જો ઊભું કશું મેલ્યું નહીં, બધું રમણ ભમણ કરી દીધું. જો યા આમાં આવું કૂણું ઘાસ અત્યારથી અરે ભૂંડ પાળ, હજી તો કાઠું થયું નહીં. આપણે કાઠી ઝાડ થઈ હોય તો વાઢીએ તો પૂળો થાય. આવું કૂણું વાઢીને પૂળો એ ના થાય ને ચારે બધી બગડી જાય. ને તમે જો અત્યારથી આ દશા કરવા માંડ્યો તો જોઈ શકો કશું ઊભું મેલ્યું નહીં. અત્યારથી આવો ત્રાસ થયો તો આપણે એક કામ કરો, જેટલું ઊભું હોય ને રીયો ઉડાડી મેલો જ ચારમાં. આ રીયો પડેલું તો હો રહ્યું, અમે પડેલું તો હો ગાય જ હતો. ન તો એ ઊભું હોય ને એનો આજ ફરીથી વારો કાઢશી પાછો. હા રીએ આટલો હારી ઊભું હોયથી જ લ્યો. હારીએ હા એટલેથી ઊભું રહ્યું એટલે લ્યો. ન તો એને આજ રાતી પાડશી. પડેલું હોય ને એ પશુ વાઢીશું. તો પેલું એ પાડી છે. ઓવા પેલું આપણે મોરી વાઢી હતું એ પટાયું. હા શું કરવાનું ભૂંડોન. અમે ખેડૂત ખેતી શી રીતે કરે? જો એક બાજુ ભૂંડોનો ત્રાસ, એક બાજુ રોજરોનો ત્રાસ, પછી એક બાજુ કમોસમી વરસાદ આવું, ચોફેર ચી બાજુ જવું, ચી બાજુ શું કરવું એ જ કોઈ ખબર પડતી નહીં. અમે પરમ દિવસ તો કમ્પ્લેટ બહુ મસ્ત એવી ઝાડ ઊભી હતી. જો આ રીતે ઘાસ બધું કમ્પ્લેટ ઊભું હતું. જો આ ઊભું ને એ રીતે. અને આ જઈને જોયું એટલે આવી દશા કરીને મેલી. અમે આ મજૂરે વાઢી ના કે એવું કર્યું. તો આવી ખેડૂતોની દશા આવી છે ભાઈ. જે થાય કરું. તાણ ખૂબ સમય પછી દાંતેડું જલવાનું, કારણ કે નવરાત્રિમાં મોજ કરેલી એટલે હમણાં થોડું નહીં ફાવો. એટલે લેબડામાં બહુ મસ્ત થયા. હું જો આપણે ચોમાસામાં ચોપ્યા હતા ને લેબડા સુપર એવા થઈ ગયા. જો મેં વળી કીધું નવા ઘાસમાં દાંતેડાનું મુહૂર્ત કરીએ તે સારું વાઢ. તે મારા બેટા ઓને તો જો કે આ કર્યું તે ઘાસ વાઢાવું જ મેલ્યું નહીં. જો કે રંગીલે રમ્યા હોય તો સારું, પણ આ તો ચલતી ને તૈન કાળી રમ્યા. જો તૈન તાળી ચલતી ને બધું રમ્યા હોય તે બધું રમણ ભમણ કર્યું. તો હમણાં આવ્યા આપણે બીજા કૂવા ઉપર પાણી પીવા. બહુ મસ્ત ફૂલ. અને જો કૂવામાં પાણી કેટલા આવ્યું હું તમને બતાવું.
એકદમ ઉપર પાણી અને બહુ મસ્ત એવા ગુલાબના ફૂલ જો. બોલો રાયડું બાયડું વાયો ના વાયો? વાયો હે ના અમે નહીં વાયો ભાઈ, હજી ગારા પૂછે કાલથી ચાલુ કરવું. એવું બરોબર. કાલથી આમાં હું આબુ તમાકુ આબી કે તમાકુનો વિચાર છે. હા તમાકુનો વિચાર છે પણ અમે જે વપરાય કરું. અરે બબુજી ફાઈન કીધું બેહવા જવા દે, હમણાં જ આવ્યો નતો. હા બોલો બીજું શાંતિ? બીજી શાંતિ. આ દાંતેડો હારો આવું વાગવાની બીક લાગે. સાચી વાત છે. હા પણ આવો જ જોવું. ઓમ આવો જોવું પણ વાગવાની બીક લાગે, બહુ લોબો હોય ને એટલે. આવડ લાયા છીએ. હા આવડ બરાબર. પણ બાન તો તારા હા હારો ઓમ હારો આવું પણ વાગવાની બીક વધારે લાગે યાર. પેલા કચ્છી આવું જ જોવું. આમ દાંતેડો હાર્યું હારું, ઓમે આમ ખેંચો ને હા એટલે હળર હળર આવે બધું. દાંતેડું હારું નહીં હારું. એમાં પાછું ડાભોળી જમણોળી નું આવતું છે કે ચમ ના હોય એક જ વાળા. સાબીને તો મિલિંગ તો ટપ્પરું મારો ને હા એ તો આપણા હાથે થઈ જાય. હા એ વાત સાચી. બધાને ટીકન બેટરી જાય પછી હતો આ દાંતડો એવો આવે. લાહોળો જીએ તા એ રોમા પીર અમારે હારું ભૂંડો આજ તો ખાસું બધું અમારે બધું ભઈ નાખ્યું છે ને આજ તો. અમારા આજ રાતી જ આવ્યો, ખાસું બધું પટાઈ દીધું. પોગરેલું છે આવું થયું. એટલે અમારે ફેર હા એ અમારે આવું જ હતું. હારું હારું વાડલાઈ. આશી રાતમાં ભાઈ આશી રાતમાં ચલતી રમ્યો. હવે આપણો ઘેર ઘેર નોરતો રમે ને શેતમ રમ્યો. પણ યાર જો ને તો હું કર્યું છે આટલા કરસા અને કેળ્યો મન ભાજી હા તો અમારે એવું કર્યું, કેળીઓમાંથી જ બળકી નાખ્યું આખું. ચંદ્રી વળી કે બે મજૂર કરી અને આ હું વઢાવા આવું ગંધાતું ભાઈ હને નેઠ નેઠે એવું દઈને બેસ્યું ખવાયું નહીં. મેકાય ને એટલે નહીં ખાતી. હારી આ ટોચો મજા આવી હોય લઈ લે બે દાડા. ના વાત સાચી, દાડા પછી કટર મરાઈ દઈએ. ખરી વાત છે. શું કરો ભાઈ? નેર આવી કઈ આવી? જો અમારું હોય થઈને નેર જાય હોય થઈ અમારે ભૈલું હોજ કરે નેર કેળીઓના થળોમાં. જોર ચોખ્ખી કરી હો ભાઈ. હા કેળે ને કેળો હા હું આવ્યો હું આમ બેહવા માંડ્યો. પણ આ બધા કોઈ કેળ નહીં, એક જ વખત કેળો આવે. સાચી વાત. હા પણ આ તો નવો નવો તમારે તો કેટલો બધો ફૂટ્યો એવું. કોણ નહીં આવતો યાર. હમ હું પીને કેળ લાયો તો ને પેલી કોકડીઓ એને એક લૂમ આવી હતી ને આખો કોથળો ત્યાં રહી રહ્યો. ના હોય પણ અરે પેલો હીરો હશે કેવડો કેવડો હા આવું ખરો પણ ભગવાનને ફોલાવા ના ભગવાન આ પેલી આપણે નહીં આપણે કથા કરતા એટલે પંતો લઈ જવા મજરા આવું બસ. આ વાત સાચી, જેને ગામમાં જોવો કથા માટે એ લઈ જાય કેવો લે. ઓવા અમે 2 જણ હું લેતો જઈએ લઈ દો, હું વાઢી રહ્યું એટલે હેડો. અમાર થોભલાનો છે કઈ દાન લાઈટ થાય તાન લે કયો તે આટલો કે નોખવા દે કે ભાઈ હું કા આખા 3 ગોમાં પથારી ફેવરું. હા પણ કે હા જો અમારા ગામડામાં આ રીતે ઘર હોય, જો આ રીતે ચૂલો હોય રોધવાનો અને આવું બધું હોય ગામડામાં. પણ જે આ જગ્યાએ શાંતિ હોય બીજા ના હોય પાછી એવી. ઘર નાનો હોય પણ શાંતિ વધારે હોય આવી જગ્યાએ ગામડામાં. ધોંભળેલું આવ્યું ડેટકા ખાવા માટે હું તમને બતાવું લાઈવમાં. જો અમારા બોર ઉપર હો પેલું પાણીમાં રહ્યું જો
આવી દીધો કેવડું મોટું હયા આમાં પાણીમાં ડેટકા ખોળવા આવ્યા હો એક ખોળું મેં ખોળું ડેટકા ખોળું નીકળો બકા ના પાપ ના કરાય બહાર નીકળો અહીંથી હેડો તું આમ આવતી રે એ તમે જતું રહે હેડે હેડે બહાર નીકળ બહાર નીકળ બહાર નીકળ ઈ ક્યાં જશે ભેંસો પાયણ ઊભી રહે ભેંસો પાયણ નહીં ઓમ ઓમ આઈમ હેડો હડો 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 હે જોન એ દિલ્હી ફાઈન નહીં ઈમ હડો હડો જોયું હારીએ રોજ ડેટકા ખાવા માટે આવો અમારા વાડી પોણીમાં હમણાં પાછું આપણે ઘેર જવું ને એટલે પાછું ફરીથી આવી જાય આવો અવનવો આવું કોઈ હાપ આવે કોઈ ધોમરેરો આવું ને એવું બધું આવી જાય લે ખોલો હેડો પેલો જોપોમાં પૂરેટું લાવું જો ચાર કમ્પ્લીટ લાવી દીધી આખા દાની ને મજૂર આવ્યો તે જવાનું જો અમારા ગોરી લગભગ અમે 3 દિવસમાં બચ્ચાને જન્મ આલ છે જો કે ટાઈમ 7 તારીખે એને પૂરું થાય એટલે 7 તારીખના દિવસે બચ્ચાને જન્મ આપશે તો જો અમે આયા ખેતરમાંથી ઘરે અને આજે બનાવીશું અમારો ગામડામાં દેશી જમવાનું દેશી એટલે જો કે મારું મનપસંદ એવું બાજરીનો રોટલો અને કઢી અને મોય લીધું આપણું ઘરનું ઘી અને બહુ મસ્ત એવી જે આ તાજી છાશ ઘરની અને સાથે બાઇટિંગમાં ગોળ હોય તો ગામડામાં આ હોય બાઇટિંગમાં તો ફટાફટ જાઓ કઢીનો ટેસ્ટ કરી જોઈએ કઢી બની ગામડામાં કઢી બાજરી રોટલા ખાવાની બહુ મસ્ત મજા કારણ કે દુકાનના છાશની અને ઘરના છાશની આખી કઢીમાં આખો ડિફરન્ટ તમે બધા સિટીઓમાં લોકો ખાતા છે કઢી એ દુકાનની છાશવાન આડી આપણા ઘરની ગેસની છાશની કઢી બનાવીને એકદમ ટેસ્ટી બને લેવો તો જમવું જ આવી જોડો